લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય। દેશભરમાં આજે 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દેશભક્તિના માહોલ વચ્ચે કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લામાં પણ વિવિધ સ્થળોએ સ્વતંત્ર દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા પંચાયત કચેરી ખાતે પણ રાષ્ટ્રધ્વજ ફરકાવીને સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ગાંધીનગર જિલ્લા પંચાયતના પરિસરમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી રાજેશ પટેલ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। આ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યા બાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાનમાં જોડાઈ દેશ પ્રત્યેની પોતાની શ્રદ્ધા અને ગૌરવ વ્યક્ત કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પંચાયતના અધિકારીશ્રીઓ, વિવિધ વિભાગના કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આ સમગ્ર પરિસર દેશભક્તિના માહોલથી ગુંજી ઉઠ્યું હતું અને ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રની એકતા, અખંડિતતા તથા વિકાસ માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ કાર્યક્રમ દરમિયાન સ્વતંત્ર દિવસના ઐતિહાસિક મહત્વ અંગે પણ વાત કરવામાં આવી હતી। દેશની આઝાદી માટે શહીદ થયેલા સ્વતંત્ર સેનાનીઓના બલિદાનને યાદ કરી તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। સાથે જ નવી પેઢીમાં રાષ્ટ્રપ્રેમ, રાષ્ટ્રીય એકતા અને દેશ પ્રત્યેની જવાબદારીની ભાવના વધુ મજબૂત બને તેવો સંદેશ આપવામાં આવ્યો હતો। ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સમગ્ર વાતાવરણ તિરંગાના રંગે રંગાયેલું જોવા મળ્યું હતું। જય હિન્દ અને દેશભક્તિના નારા સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી હતી। ગાંધીનગર જિલ્લામાં સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ તેમજ વિવિધ જાહેર સ્થળોએ પણ સ્વતંત્ર દિવસ નિમિત્તે રાષ્ટ્રધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। દેશની આઝાદીના પર્વને લઈને સમગ્ર જિલ્લામાં ઉત્સાહ અને દેશભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટર સંજય નાયક। 80મો સ્વતંત્રતા પર્વ દિવસ છે, એ નિમિત્તે આપનો પ્રજાજોગ સંદેશ આપશો। સૌ પ્રથમ તો આપ સૌને ભારતના 80મા સ્વતંત્ર પર્વની હાર્દિક શુભકામનાઓ। આ સાથે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તેમજ આપણા સહકારિતા અને ગૃહ મંત્રી એવા અમિતભાઈ શાહ સાહેબના જે પ્રમાણે ભારત દેશને આગળ લઈ ગયા છે તે પ્રમાણે અમે પણ ગાંધીનગર જિલ્લાને વધુને વધુ વિકસિત કરવા માટેના સતત પ્રયત્નો કરી રહ્યા છીએ અને એમના આજ્ઞા અનુસાર જે પ્રમાણે ભારત દેશ વિકાસ કરી રહ્યો છે એ પ્રમાણે અમે પણ એમને સાથ અને સહકાર આપી રહ્યા છીએ। તેમજ અમારો ગાંધીનગર જિલ્લો શિક્ષિત થાય, ગાંધીનગર જિલ્લાની અંદર દરેક નાગરિકને તમામ સુવિધાઓથી સંપૂર્ણ રીતે પૂર્ણતા મળે અને તેમનું આરોગ્યથી લઈને તેમના તમામ જીવનના હકો જે ગાંધીનગર જિલ્લા દ્વારા પૂરા કરવામાં આવશે। એવી જ રીતે અમારું આ ભારત દેશનું 80મા સ્વતંત્ર પર્વના દિવસે અમે દરેક નાગરિકની ચિંતા કરી રહ્યા છીએ કે અમારો દેશ અને અમારો ગાંધીનગર જિલ્લો વિકસિત થાય। વિકસિત ત્યારે થશે જ્યારે શિક્ષણથી સંપૂર્ણ રીતે પૂર્ણ થશે તો જ ભારત દેશના ગાંધીનગર જિલ્લો પણ વિકસિત થશે। તો આપ સર્વેને 80મા સ્વતંત્ર દિવસે ફરી એકવાર હાર્દિક શુભકામનાઓ। જય હિન્દ, જય ભારત। કમ્પ્લીટ।